આપણે દશામાના વરત આવી છે, હવે આપણે કલાકાર જોવી છે, કલાકાર કોઈ મળતું નથી, છેલ્લે રાત જગ્યાએ કલાકાર જોવી છે. તો હવે દીપકભાઈને ફોન કરવાનો, કલાકાર જોવી છે, દીપકભાઈને ફોન કરો. હીરા વિડીયો જબર બનાવે છે, હીરા ઓળખતા હશે. હેલો દીપકભાઈ ચો હો? હા સુનિલભાઈનો ફોન આવ્યો. હા હેલો બોલો. ના મારા ફોનમાં ચાર્જિંગ નહીં એટલે તમે ટોકે મળો મને. સારું એટલે ટોકે મળો જલ્દી બરાબર. સારું ઘણા દાડે ફોન આવ્યો સુનિલભાઈને, શું કોમ પડ્યું એવું તો મારું. આપણે ઓય આવો દીપકભાઈ, આપણે બેહો ઓય આવો. હા બરોબર બેસીએ હોય તમે. હા બોલો, શું તમારે શું કોમ હતું? મારે ફોનમાં ચાર્જિંગ નહોતું કે એટલે તમને બોલાયો હોય. મારે પ્રોગ્રામ કરવો હતો દશામાના વરતના છેલ્લા દાડે. કલાકારો જોવી છે, બૂમ પડાય નો કઈ એવા કા. બરોબર. કલાકાર તો મારા પાસે ઘણા જ છે. ચંડીસરમાં ઢોકળે કૂટો એ પણ આપણે બૂમ પડાવી એવા કલાકાર લઈ આવશું તમે, ચિંતા ના કરો. માટે હવે ચંડીગઢ ગોમમાં જવું પડશે આપણે. ચંડીગઢ સુનિલભાઈ આપણે હે ને પૂરું ચંડીગઢ ગોમમાં નહીં જવું, આપણે પેલા ભાઈ ભાન એને વાત કરી દીધી, કલાકાર મળી જાય. બરોબર બરોબર. ભાઈ તમે ચંડીસર ગોમના છો? હા ચંડીસર ગામના. એટલે અમારે કલાકાર જોતા હતા. આપણે એક ભાઈને ફોન કરો તો નંબર મળી જાય. ફોન એટલે કલાકાર જોતા હતા કે? હા મળી જાય. ફોન કરું. બરોબર ફોન કરો. હા ફોન કરું પછી જો હો આપણે ટોકાભાઈ આવી જાજો. આપણે એક ભાઈ થોડું કામ હતું. હા ફટાફટ આવી જાઓ. એટલે આ સેલ્ફી ટાઈમે શું ફોન આવી ગયો ને પડવત દેરો. હા શું આવું? સારું હેડો આવું. જયેશભાઈ ફોન કર્યો તો શું કામ હતું? હા ભાઈને થોડું કામ હતું. મારે તમારું ખાસ કોમ હતું એટલા માટે તમે કોઈને કોણ આ તો કહું. ના ના કો દીપકભાઈ. એટલે કને આવતો એટલે અમારે કલાકાર જોઈતા. એટલે આ શું દીપકભાઈ કલાકાર બદલે એ આટલી વાતમાં તમે આટલું બધું? એટલે આ દીપકભાઈ શું આટલી વાત બદલે તમારે કોનમાં તો કહેવાની જરૂર છે? કલાકાર તો ઢગલો યાર ગોમો પડ્યા. કલાકાર તો આ વાડીઓમાં આપણે રવડતા જ છીએ. અમને પેલે નાળાઓમાં જેટલાય આવશે અમને તમે જુઓ ને કાલે અમે ફરતા જઈશું. એમને સારી જગ્યાએ બોલાવી દો એટલે આપણે ગવરાઈને ચેક કરી લઈએ ને. સારું સારું હેડો હું એને ફોન કરી દઉં. હીરા એને બોલાવી દઉં ડાયરેક્ટ. બરાબર હેડો હું ફોન કરું. હેડો તો એને ફોન નહીં કરો, સીધા એ જ બોલાવી દઉં. હેડો. ગોવિંદભાઈ આપણે તારી વોચ બે છીએ હા બરાબર. આ જગ્યાએ આપણે નાળા પર સારી હોય બેહો. હા ગોવિંદભાઈ તારે ફોન કરો તમે બરોબર. સારું સારું હેડો હું ફોન કરું. હા હેલો. હા ની ભાઈ તમારે પેલો પ્રોગ્રામ કરવો હોય તો આવી જો ને હોય. હા પેલા આપણે નાળા ઉપર હોય હોય. સારું આવો. શું ગોવિંદભાઈ તમે યાર બનાવવા ધંધા કરો યાર. ફોન તો કર્યો નહીં તમે યાર. શેના બનાવવા ધંધા કર્યા યાર? ફોન તો કર્યો નહીં તમે. ફોન યાર ચાલુ હોય દીપકભાઈ યાર બ્લૂટૂથ જમવાનું હોય જોત કરી ફોન ચાલુ હોય. એટલે શું યાર દીપકભાઈ તમે આવા ને આવા યાર અમારે તો શું ચંડીસરમાં શું અંગરાઈ રહ્યા યાર. શું વાપરી રે મને તો બતાવો. એટલે આ સુનિલભાઈ છો ના યાર લો યાર છો ના. આ તો કોના પડદા ફોડી નો હા હા જબર વાગે. ફોન આવ્યો. ગોવિંદભાઈ બોલો બોલો. શું પ્રોગ્રામ? અલ્યા તો અભી હાલ જ આવું. તમે ઉભા રહો. ચો કણ? હા હા યો જ આવું. તમે ઉભા રહ્યો, 10 મિનિટમાં આવું. બરો પ્રોગ્રામ આલી તો એમ પાસે થોડું વીઆઈપી થી જ જવું પડશે. વીઆઈપી તો થવું પડશે ને મારા વચ્ચે પ્રોગ્રામ નહીં આલે.
લાગવા જો આપણે સ્ટાર છો એમ. બોલો બોલો ગોવિંદભાઈ શું કહો છો? બોલો. હા હનીભાઈ આવો આવો આપણે એક પ્રોગ્રામ હલાવો તો કે હા હા બાપુ. મળી લો આ પાર્ટી બેઠી આપણે હા હા એટલે આ પાર્ટી બેઠી અને ઘેર જ પ્રોગ્રામ કરાવવાનો હા તો કરી દઈએ આપણે શું ના કરી જ દેવો ને હા હું પાકું ને? હા પાકું ભાઈ તમે યાર ફરી મત જાય તમે અરે ના ફરો આપણે બોલે એ પથ્થરની લકીર. એવું એમ હા સારું સુનિલભાઈ ઓમાં જો તમારું ફોન છે. સુનિલભાઈ એક વાત કહું તમને ફોન ભોગો દીપકભાઈ. હા તો ભાઈ ગોવિંદભાઈ તો મોટી મોટી વાતો કરતા હતા કે આવો સ્ટાર છે ને આવો સ્ટાર છે. આ તો પહોંચમાંથી આવ્યો એવો લાગે છે. એક પેન્ટ ઊંચું છે ને શર્ટનું બટન નથી નથી એના પાસે. આજે મને તો ગત્તુ કલાકાર નહીં લાગતો. ભાઈ જેવું હોય તો દેખતા હો પોણતમાંથી પોણત ભાઈ. ચાલો દેખી તો લઈએ. બેસો તો ખરા. તમે કલાકાર તો લાય આપણે એક્શન કરી દો હડો. એટલે એક્શન મારે જ નહીં કરવાની સુનિલભાઈ એટલે આ રે આપણે કલાકાર તો હનીભાઈ આપણે તમે પેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર એક્શન કરી હતી ને એ આપણે કરીને બતાવી દેજો એટલે આ તમારે મારે કરવું પડશે એરું. કરવું જ પડશે કે યાર કરીને હા તો તો બતાવો ચાલો, તમે હા બતાવી. એક્શન નથી કરવાની, ગીત ગાવાનું છે. આ ગીત ગાવાનું. હા તો ગઈ લીએ છો ના હે. તો ગાઈને બતાવો ચિંગાની સ્માઈલ હું ઝલક દિખલાઓ જે એક બાર લેવલો ના જા ચિંગા છું આઉં યા એક બાર આયા ચિંગા ઝલક 2 મિનિટ ઉભા રહો, 2 મિનિટ. હા બોલો બોલો. દીપકભાઈ થોડા સાઈડમાં રહો, મારે તમારી એક વાત કહેવી છે. દીપકભાઈ તમને આ ગીત કેવું લાગ્યું? મને તો તમને એક વાત કહું. હા બોલો. આ પેલું ભૂંડ રહેતું હોય ને એના જેવું લાગે છે. એવું લાગે છે ગીત લાગે છે. કે આપણો ભૂંડ રે કે એવું ગીત ગાતા હતા. મને માથના ભૂંડ કેવું લાગે. હા તારે હવે ગોવિંદભાઈને કલાકારને કોઈ બોલાવીએ હનીભાઈને બરોબર. બરોબર બરોબર. ગોવિંદભાઈ કલાકાર હનીભાઈ કોઈ આઉટ દે ને. બોલો બોલો દીપકભાઈ હા યાર અમને કલાકાર યાર ગમતો નથી યાર. ગોવિંદભાઈ ખોટું મત લગાડજો. ના ના બોલો ખોટું મત લગાડજો. યાર અમારે હે ને દશામાના વર્તોમાં ગીત વગાડવાનું છે એટલે ગીત ગાવાનું છે વર્તોમાં. બરાબર આવું ગીત યાર અમારે આ ચિંકા ચિંકા આ ના ચાલે. જો પસંદ નહીં તો મને મનીભાઈ નહીં પસંદ ગીત અવાજ વાત નહીં હારું એમ અવાજ તો સારો હતો એનો હા. પણ થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. એને ગીત ગાતા ગુજરાતી નથી આવડતું. હેડો વધુ નહીં દીપકભાઈ એવું તો હનીભાઈ રવો ના કરું ઘેર બીજા બે કલાકાર છે એને બોલાવું બરાબર બરાબર કે હા તો દીપકભાઈ તમે હવે બેહો હું હનીભાઈ ને રોડ ઉજે મેળવીને આવું બરાબર ગાડો હનીભાઈ મારી વાત સાંભળો કે પાર્ટી યાર સારી હતી રમાણાની અને તમે યાર બીજું કોઈ નહીં તમે યાર પેલો ભૂંડ તો હારે કોઈ ભૂંડ કરતી તમે ખરાબ ગાતી યાર તમે યાર મારા ઇજ્જતના કોપરા કહી નાખ્યા યાર જેવું તમે- આવડે એવું ગાયું. અમારી યાર અમારી વિદેશમાં આવું બધું ચાલે જ છે. પણ મેં તમને શું કીધું તમે પેલા અમદાવાદ રિવરફ્રન્ટ તો કેવા આમ પેલા હારા નહીં યાર એ તો પેલા ગુજુ લવ ગુરુ ને બહુ ગુરુ આમ તમારા આમ એ અમદાવાદમાં યાર પર્સનલ પ્રોગ્રામ હતો યાર. તમે પણ તમે યાર આ ઓય સસ્તા જેવું બોલાવો કરીને ના ચાલે મેળવી આવું. દીધું. અને તમે ચેવા થઈને આયા હતા પેલા જુઓ તો નહીં ખરી યાર સ્ટાર હું અમદાવાદમાં તાને તમને પણ ખબર? તમે તો યાર પેલા ઘરાશે જે ગોટ મારીને હા યાર આ તો અમારા પેટ ઊંચું અમદાવાદમાં જ કરીને હેડે તમારું હોય ના યાર, હેડે કેમ યાર. ખબર તમે ના ગામડામાં યાર પ્રોગ્રામ હેડો હલાવો તો ભાઈ હું આવું રવો ના કરું હેડો જો યાર તમે તો યાર. હારું તો હનીભાઈ હા. તમે જો મારે પેલા બે કલાકાર આવી બીજા હા, હા. જો અને પાર્ટીથી મળે હા, હા, કશું હારું હેડો વાંધો નહીં. મળીએ હા, હા. હા, હનીભાઈ તો લાયા મેં પણ હવે પેલી પાર્ટી કરીને મારે થોડી ફેંકવી પડશે કેમ કે મારી ઇજ્જતના કોકરા થઈ જાય એટલે મારે આગળ તો થોડી ફેંકવી તો પડશે જ. દીપકભાઈ તો દીપકભાઈ હું શું કહેતો હતો એ ભાઈ તો યાર થાઈલેન્ડ ને અમેરિકા મુંબઈ અમદાવાદ ને એ બધે ચાલે હોય ના ચાલે એમ જે વાત નહીં એ બાજુ ચાલે તો મારી વાત સાંભળો દીપકભાઈ એ તો ભાઈ ના ચાલે પણ હોય હવે તમારે કેવો કલાકાર જોઈએ મને કહો એ પ્રમાણે હું ગોઠવું સમજ્યા વાત ને અમારે આ ગરબા છે કે આ દશામાના વરત છે કે હા. એટલે દેશી કલાકાર જોવે ગુજરાતી ગીત ગાતો હોય ને એવું. હા એટલે મતલબ મીડિયમ હા મીડિયમ. સારું સારું હવે એમને બોલાવી દીધું બીજું શું પેલા બે કલાકાર છે મારી જોડે એને બોલાવી દીધું બરાબર સારું એડો ફોન કરતું બરાબર એ બે કલાકારને બોલાવી દીધું દેશી જ જોવે કે ઓ ભાઈ તમે યાર એકત ભાઈ પેલું મત કરજો બરાબર ના ના હા લો છો હતા સારું એડો હા આવો આવો એ હા તા ઢીલા થઈ ગયા છે હા ગોવિંદભાઈ બોલો હા પ્રોગ્રામ હતો હા આવી ગયો વડો તારે હા બીજો જો કલાકાર હા હા લઈને આવો વડો હા
મળી જવું ને હવે આ રવિ પાસે ફોન આવ્યો છે મળશે પેલી જૂની ગરજી મળશે આ એ જ જવું પડશે મારે હવે મળી તને તેજ સુવાળી મહેકાતા ફૂલડા વાળી સુખે વીતે જિંદગી તારી. પહોંચે રાધા તો વગા પાડો તમે. અલા વિજયભાઈ તમે અલા પણ આ તો શું કરું યાર ગમ લાગી ગયો તો થોડો રાધાનો ગમ લાગી ગયો હતો એવું શું કે બોલો શું કામ હતું કલાકાર આપણે બોલાય કલાકાર જોતા હતા એવું એમ પ્રોગ્રામ હતો પ્રોગ્રામ હવે જવું જ પડશે હેડો તારે અલા તારો ભાઈ તો ભૂક્કા કાઢી નાખે હેડો હા તારે હેડો હેડો એટલે હું તમે બોલાવવા આવ્યા તારે એવું એમ હેડજો ચલો બજેટ આલથી જ નહીં શાંતિ એ સનેડો આયો હેડો તો વિજયભાઈ હવે હા હેડો તારે અને પાછા હું શું કહું ગીત ગાવાનું કોઈ ને એટલે ટેસ્ટ કરાવશે એટલે વધી ગાતું મને તો એવું લાગે કે પેલી બેઠી એવી પાર્ટી હા એ જ છે પાર્ટી હેડો હું શું કહું વિજયભાઈ હા બોલો બોલો આપણે એક હમણે 220 લાવ્યું બાઇક હા કેસરી કલરની પાડી લઈને આવું છે હા લઈને તમે આવો ઉભા રહો હા ઓકે અલા મારે 220 ને હોય તો પાર્કિંગ કર્યું અને આ તો હારે ગબડી હુરી હવે આજ તો વટે જ પાડી નાખો પેલા ગભરાઈ જવા જોઈએ કે હારા 220 ઉભા રહો અલા પણ બ્રેક ફેલ થઈ ગયા તમે તો પેલા ભૈરી જેવું કહેવાનું. લે આ ભેડી હું આદમી છું દેખાત નહીં મારે તમારે તો બેવાડો બટાવે બાકી બે જણા મને એવું લાગે કે ચાલો હવે આપણે આ પાર્ટી મળી રહ્યો ગોવિંદભાઈ હા આવરા આવરા રવિ ભાઈ વિજયભાઈ આવરા બોલો શું કામ હતું તમારે એટલે આપણે પેલી મેં વાત કરી ને તમારા ફોનમાં પ્રોગ્રામ હા પ્રોગ્રામ એટલે આ પાર્ટી બેઠી મળી લો બરાબર આપણે જેવું તેવું નહીં પૂછી લો ગોવિંદભાઈ ને આપણે હા દીપકભાઈ કેવું નહીં પડે બરાબર તમારે બે કલાકાર આપણે જબરું ગો કેવું નહીં પડે તમારે બધા ભેગા જ પ્રોગ્રામ કરે કેવું નહીં પડે અને ગાવામાં તો એટલે શું તમારે બરાબર demo જોવો ને? જોતી રહી જાય ડેમો તો આ કલાકાર પેલો ડેમો બતાવો ચાલશે ને પછી હું વિજયભાઈ બતાવું બતાવી દો બરાબર બીજા કલાક જો આમ સારો ડેમો બતાવો હા. અને હું શું કહું પેલી આપણે ફરમાઈશ કરો હા. આપણે ચી કીધું ગાજો ખબર છે? પેલું રહ્યું ને, બોલો કોઈ બોલવાના પૈસા નહીં બરાબર હા, બીજું હા. ગાજો અને ચૂ મસ્ત ગાજો તો બીજા પેલા આના પૈસા નથી શું લાગ્યું આમ દીપકભાઈ શું લાગ્યું તમને વાત કરીને આવો બરાબર હાલો, તો વાત કરી લો તમારે બરાબર? જેવું લાગ્યું તમને કાકા માના ચેહર માતાના મને તો પેલું ભૂલી ગયા છે એવું લાગ્યું હતું એવું લાગ્યું હતું આ ગામમાં કલાકાર બધા ભૂંડ છે આ રાજી કરી દીપકભાઈ અરે બેસીએ શું વાત સારું હેડો બેસો તારે હવે બેસો ઓ દીપકભાઈ કેવા લાગ્યા કલાકાર તમે મને કહો બરાબર કેવા લાગ્યા ગીત ગીત અમે કેવું લાગ્યું તમે ખોટું મત લગાડજો ના ના મને તો ખોટું લાગે યાર એમ તો કલાકાર તો તોય સારો હતો હા પણ આ તો પેલું ભૂંડ રેક્ટ હોય ને ભાઈ આટલી બીજાથી એવું ગુંડ રાખતો નહીં આ તો સ્લો મોશનમાં ગીત ગાય પેલું સ્લો મોશન નહીં આવતું આમ ખેંચાય ને આમ તો આટલી joint થાય એવું ગાય આ તો રિમિક્સ વાળા આવી બધા કલાકાર તમે યાર વાત કરું છું બરાબર ગોવિંદભાઈ બોલો હા આ તો મેં જેમ તેમ કરીને કીધું કે આ રિમિક્સ બિમિક્સ પણ આ તો દીપકભાઈ તો આ વિજયભાઈ તો ઇજ્જતની પથારી કરી નાખી પણ યાર, હાલ આપણે શું please ગાયું કહું મને કે તમે યાર મને જોરદાર વાળા મને કહેવાય, યાર ગુંડ રહે છે આવે એવું લાગે. યાર હવે. પણ હું શું કહું હવે આ તો કોક કરવું પડે એના ઇજ્જત જાય આપણે વાત સાચી છે. તમે યાર હવે તમારા હાથમાં યાર કહો, ના, તમે હું જ- મેન તમે છો હવે બોલો બોલો મને ઇજ્જતના બધા બધું તો થઈ ગયું ઇજ્જત તો આપણી જીત છે હું ઈ જ કહું યાર ઈ જ તો કહેવા માંગુ હવે શું યાર. કરશો એમ કહું મારો તો અવાજ ઓયનથી ખરાબ આવે મારો તો ખોખરો આગળ ખરાબ આવે આવે? ખોખરો આવે પેલા તો ભૂંડ જેવું હોય યાર એનથી એટલો એનથી મારો તો ખરાબ? ભૂલથી તો ખરાબ આવે. મારી વાતો પેલું હું શું કહું હા બોલો બોલો. મારા કને એટલી બ્લૂટૂથ વાળી ડબ્બી છે બરાબર એ સ્પીકર એટલે જે આ મતલબ નાનું આ આવી speaker હે? આ સ્પીકર છે તો હું શું કહું મારું એક કહું એટલે મારી વાત speaker તો- ઉપર મિલ દો એમ
કરીને મેલ દઉં Direct YouTube માં ગીત વગાડજો. કઈ રાખ્યું એટલે હું તમને ઈશારો કરું એટલે એને કઈ તમે ગાઈ લેજો બરાબર કે એટલે એને એવું જ લાગે છે કે એના રાબા જેવા છે એ એટલે એને એવું લાગે તમે જ ગાઈ બરાબર ખબર ના પડી. પ્રોગ્રામ કરી લેજો બરાબર ખબર ના પડી ના ખબર પડે હેડો મોટે મોટે મિનિટ પાસે એ સારું ઈશારો કરજો એટલે હું ગાઉં. એ સારું તો દીપકભાઈ આ છેલ્લો કલાકાર વધ્યો બરાબર તમારે તે તમે ફરમાઈશ હાલ દો બરાબર હા બરોબર બરોબર. સારું હેડો દશામાનું ગીત ગવરાવો ચાલુ કરો બરોબર. હેડો કલાકાર આપણે ગીત ચાલુ કરો બરાબર ચાલુ કરું. હોલીડે બસની ટિકિટ મળી મીનાવાડાની બસ હોલીડે બસની ટિકિટ મળી મીનાવાડાની. હા સુનિલભાઈ આ જો પહેલા કરતા કલાકાર તો આ જેવું ગાય સારું ગાય મસ્ત બરાબર ગાય જુઓ. આ તો કલાકાર જેવું ગાય ભૂકા બારી નો એવું ગાય છે. આપણે વહેલા લાવ્યો હતો ગોવિંદભાઈ તમે યાર પેલા બેઓને નતા લાવવાના આ લાવોને એટલે લાવવાના પણ વાત આજે સુનિલભાઈ પણ આ તો અમારે ભૂકા કેવું- કાઢી નાખે. વાત તમારી આજે પણ પાર્ટીના પૈસા યાર જો હા ગોવિંદભાઈ બોલો. આ કલાકારે કેવો એમ કે તો નહીં આવતો પણ આ તો મારી ઇજ્જત ખાतिर આવ્યો સમજે ને વાત હા. આમ ગીત કેવું ગમ્યું તમે આ ફાડી નાખે કોના પડદા હા એવું જેવું ગમે પબ્લિક આમ હા રાજી થઈ જાય તો કમ્પ્લીટ છે કમ્પ્લીટ. સારું હેડો તારે છેલ્લું ગીત આપણે પેલું લે કચુકો લે રાકેશ બારોટનું ગીત રહ્યું ને એનું સંભળાવી દો બરોબર. એવું એમ? હા તો ભાઈ કલાકાર ગીત ગાઈ લેજે ભાઈ. તો દીપકભાઈ વગડાઈ દઉં તમારે પેલા કોઈ કહેતા હતા કે મારા ભાઈને ફોન કરીને ઓપડાવો તો ફોન કરી દો તો હું અમે આપણે લાઈવ ઓપડાઈ દઈએ બરાબર ને ફોન કરી દો સુનિલભાઈ. હેલો આપણે કલાકાર નવો છે. હા ગીત ગવડાવી ચાલુ નાખો. ચાલુ રાખો હા ચાલુ રાખો ગીતો ભણાવી દો. વિડીયો કોલ ચાલુ જ છે ચાલુ જ છે વિડીયો કોલ હા વિડીયો કોલ ચાલુ છે. જો ચાલુ સ્ટાર્ટ કરાવો હા કરાવો. વાત કરો. બોલો ભાઈ હા ભાઈ ચો હાલ તમે આ બેઠા છો આપણે પેલા યાર સંક્રાંત એવું એમ પણ હું શું કહું મારા ભાઈને ફોન આલજો સ્પીકર રાખજો. હા સ્પીકર જ કરી લો હા બોલો ભાઈ. અલા આ તો રાકેશ બારોટનો અવાજ છે. રાકેશ બારોટ આવ્યો તમારી જોડે ના આ તો રવિભાઈ છે. એવું એમ તો આ તો બનાવવાના ધંધા લાગી મને જેમ ખબર આ તો રાકેશ બારોટનો અવાજ છે. ના આ તો રવિભાઈ છે. તો એવું હોય તો સ્પીકર બીકર જો ગોઠવે ના હોય આ તમને બનાવવાના ધંધા કરી એટલે નકર આ તો અવાજ તો કોઈનો નહીં રાકેશ બારોટનો જ છે. હા તો તમે જો ચોક કરો એટલે આમ ચોક કરો અહીંયા ઉડવા મત દેજો પાછા. હારું. હા દીપકભાઈ તમે એટલામાં જુઓ હું આ કલાકાર ને ના ભાઈને પકડું. હા તમે એટલામાં જુઓ. આ તો ડરું તો આ સ્પીકર તો આ પડ્યું. અલા એલા ગોવિંદભાઈ શું આ બધું? આ શું છે બધું? આ શું છે બધું? અલા